નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, નવી દિલ્હીમાં પ્રોસ્પેરિટી સમિટમાં ભારત અને બીજા કયા દેશ અથવા તો દેશો વચ્ચેનો વેપાર કરાર અમલમાં આવ્યો છે? તો જવાબ આવશે EFTA. શું આવશે? ઇન્ડિયા EFTA પ્રોસ્પેરિટી સમિટ, બરાબર, એક બિઝનેસ સમિટ હતી. તો નવી દિલ્હીમાં યોજાઈ ગઈ પ્રોસ્પેરિટી સમિટ, એમાં ભારત અને EFTA નું ફૂલ ફોર્મ થાય છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, જેમાં 4 દેશો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ચાર દેશો બહુ જ અગત્યના છે. એક સ્વિટ્ઝરલેન્ડ આવશે, નોર્વે આવશે, આઇસલેન્ડ અને લિંક્સટેનસ્ટાઇન. સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિંક્સટેનસ્ટાઇન, બરાબર છે. તો આ બધા દેશો વચ્ચેનો વેપાર કરાર, જેને TEPA કહેવાય છે, ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, એ અમલમાં આવી ગયો છે 1 તારીખથી. આ કરાર ભારતીય અર્થતંત્ર માટે એક બહુ મોટી જીત કહી શકાય. તમને ખબર જ હશે કે અમેરિકા છે ભારત પર 50% ટેરિફ લાદી રહ્યું છે, અને એ સમયે આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ ભારત માટે બહુ મહત્વની બાબત છે. તમને ખ્યાલ હશે કે ભૂતકાળમાં પણ આપણે ભણ્યા હતા કે ભારત અને બ્રિટન વચ્ચે પણ ઓલમોસ્ટ 99% જે પણ વેપાર છે એ કહી શકાય કે ફ્રી ટ્રેડ પર થઈ રહ્યો છે. ખાલી થોડાક જ છે જેમાં ટેરિફ લાગુ છે. હવે આ કરારમાં 2 મોટા લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે. પહેલું તો મોટું રોકાણ છે, 15 વર્ષમાં $100 બિલિયન, અંદાજે 8,35,000 કરોડનું રોકાણ લાવવું. રોજગાર ભારતમાં 10 લાખ એટલે કે 1 મિલિયન નવી સીધી રોજગારી ઊભી કરવી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ છે, એમણે આ કરારને મિત્રો વચ્ચેની વિશ્વાસપાત્ર ભાગીદારી ગણાવ્યો અને કહ્યું કે આ પ્રથમ વેપાર કરાર છે જેમાં રોકાણની નિશ્ચિત પ્રતિબદ્ધતા સામેલ છે. આ કરારથી ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસની નવી તકો ખુલશે. ટેકનોલોજી અને નવીનતા, લાઈફ સાયન્સ, ક્લીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રિસિઝન એન્જિનિયરિંગ. સેવાઓમાં જોશું તો શિક્ષણ, એકાઉન્ટન્સી, નર્સિંગ, પ્રવાસન, સાંસ્કૃતિક સેવાઓ. વિશિષ્ટ સહયોગ જો નોર્વે સાથે જહાજ નિર્માણ અને મેરીટાઈમ સેવાઓ, આઇસલેન્ડ સાથે જીઓથર્મલ એનર્જી, સ્વિટ્ઝરલેન્ડ અને લિંક્સટેનસ્ટાઇન સાથે અદ્યતન મેન્યુફેક્ચરિંગ. ભારતને બીજા કયા ફાયદાઓ થશે? તો MSME અને ખેડૂતો, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. તમને ખબર છે એના મંત્રી કોણ છે કેન્દ્રીય? તો ભારતીય ખેડૂતોને કોફી, દરિયાઈ ઉત્પાદનો અને પ્રોસેસ ફૂડ માટે EFTA દેશોના પ્રીમિયમ બજારોમાં સારો પ્રવેશ મળશે. MSMEને પણ સારા પણ વેપારના નિયમો અને પ્રમાણપત્રોમાં સરળતા રહેશે. બરાબર છે. 27 જૂન MSME દિવસ કહેવાય છે, યાદ રાખજો. તો તમારે દેશના નામ યાદ રાખવાના છે. ખાસ ક્વાડ દેશોમાં તમને ખબર છે કે ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા છે, એ પ્રમાણે આ પણ યાદ રાખવાનું છે. દર વર્ષે વિશ્વ સેરેબ્રલ
પાલ્સી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 6 ઓક્ટોબરના રોજ. તો દર વર્ષે 6 ઓક્ટોબરે મનાવવામાં આવે છે મિત્રો. સેરેબ્રલ પાલ્સી છે ને એ આજીવન વિકલાંગતા છે, જેનો કોઈ જાણીતો ઈલાજ છે જ નહીં. અને આની સાથે લગભગ 17 મિલિયન જેટલા લોકો અત્યારે જીવે છે, જે 100થી વધુ દેશોમાં કહી શકાય સેરેબ્રલ પાલ્સીથી જીવતા લોકો, એમના પરિવારો છે, એમના સાથીઓ છે, એમના સમર્થકો છે અને સંસ્થાઓ, આ બધાને આ દિવસ એક સાથે લાવે છે. આ દિવસ ઉજવીએ છીએ એટલા માટે. 2012માં સેરેબ્રલ પાલ્સી એલિયાન્સ છે એને 6 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડેની રચના કરી હતી. એનો ઉદ્દેશ એવો હતો, એ સુનિશ્ચિત કરવાનો હતો કે સેરેબ્રલ પાલ્સીવાળા જે બાળકો છે, જે પુખ્ત વયના લોકો છે, એમને પણ બાકીના જેટલા પણ વિશ્વના લોકો છે ને, એમના જેમ સમાન અધિકારો મળે, સમાન એક્સેસ મળે, સમાન તકો પણ મળે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ. ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે 1 ઓક્ટોબર 2027થી સાઉન્ડ એલર્ટ સિસ્ટમ ફરજિયાત છે. તો ભારત સરકાર માર્ગ સલામતી વધારવા માટે શાંત ઇલેક્ટ્રિક વ્હીકલ કેવો હોય છે, અવાજ ના કરતા હોય, તો એનાથી અકસ્માત થતા હોય અને એ ઘટાડવા માટે પગલાં લઈ રહી છે. તો માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય છે, એણે 1 ઓક્ટોબર 2027ની વાત ચાલે છે. તમામ નવી ઇલેક્ટ્રિક કારની એમ શ્રેણી, પછી ટ્રકો, બસોમાં એન શ્રેણી, એમાં એકોસ્ટિક વ્હીકલ એલર્ટિંગ સિસ્ટમ એને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના અમલીકરણની સમયરેખા શું છે? 1 ઓક્ટોબર 2026થી બધા જ લોન્ચ થયેલા ઈવી મોડલમાં આ સિસ્ટમ ફરજિયાત. જે લોન્ચ થઈ ગયા છે ને, બરાબર છે, એ બધામાં ફરજિયાત. અને હવે જે નવા લોન્ચ થવાના છે 2027, એમાં પણ તમામ દરેક મોડલ ઉપર આ અવાજ સિસ્ટમ ફરજિયાત છે. આ પગલું ભારતીય માર્ગો પરની સલામતી વધારશે, ખાસ કરીને ગીચ શહેરી વિસ્તારોમાં, અને ભારતને યુએસ અને યુરોપિયન યુનિયન જેવા ઈવી સલામતી ધોરણો સાથે સુસંગત બનાવશે. તમારે મને કહેવાનું છે, ઈવી પરથી ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીની ઈ વિટારા કારનું લોકાર્પણ કર્યું, એટલે કે લોન્ચ કરી, લોકાર્પણ ના કહેવાય, તો એ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારત કયા પડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો સાથે સીધી વિમાન સેવા ફરી ચાલુ કરશે? તો જવાબ આવશે ચાઇના. તો ભારત અને ચીન લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ હવે દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક વળાંક આવ્યો છે. બંને દેશોએ ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત જે સ્થળો છે વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી શરૂ કરવા સહમતિ આપી છે. વિદેશ મંત્રાલયે બંને દેશોના નાગરિક ઉડ્ડયન અધિકારીઓ વચ્ચેની ટેકનિકલ સ્તરની ચર્ચા બાદ આ જાહેરાત કરી છે. વિમાન સેવાઓ ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થયા શિયાળુ શેડ્યુલ, વિન્ટર શેડ્યુલ સાથે લાગુ કરવામાં આવશે. કોવિડ-19 રોગચાળા અને 2020 પછી સરહદી તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની સીધી વિમાન સેવાઓ લાંબા સમયથી બંધ હતી. બરાબર. કોવિડ-19 તમને ખબર છે ને શું છે એનું ફૂલ ફોર્મ? જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. વિદેશ મંત્રાલયની વાત કરીએ તો આપણા વિદેશ મંત્રી કોણ છે? ડૉક્ટર એસ જયશંકર. વિક્રમ મિસ્ત્રી વિદેશ સચિવ છે. બરાબર. ચીનની વાત કરીએ તો કેપિટલ એનું બેઇજિંગ છે, કરન્સી રેનમેનબી છે, પ્રેસિડેન્ટ એના શી જિનપિંગ છે. ચીન તમે જોવો તો ઘણી બધી વસ્તુઓ, છેલ્લે આપણે ભણ્યા હતા કે કોઈ એક રોબોટને પીએચડી કરાવશે, જુઈબા 01 એનું નામ છે, અને મતલબ જે રોબોટો છે, બરાબર છે, એની એક મેરાથોન પણ યોજી હતી, હાફ મેરાથોન યોજી હતી, બરાબર છે. તો ચીનની વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો બંધ બનાવી રહ્યું છે. એણે એવા પ્રકારના ડ્રોન બનાવ્યા છે જેની આગળ લેસર બીમ હોય, જેનાથી લોખંડને ઓગાળી નાખે, બરાબર છે. વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ બુલેટ ટ્રેન પણ એને 450ની સ્પીડ CR-450 એણે લોન્ચ કરી છે. કૃત્રિમ સૂર્ય બનાવ્યો હતો અને એ ચંદ્ર પર ઉડતો રોબોટ મોકલવાનું છે, બરાબર. આ બધી ચાઇનાની વાત છે. આગળ વધીએ. છેલ્લે તમને ખબર હોય તો
શાંઘાઈ કોઓપરેશનની 25મા નંબરની સમિટમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા. ક્યાં? ચાઇના. તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ એ વર્ગની નગરપાલિકાઓમાં પ્રથમ નંબર મેળવ્યો છે? તો જવાબ આવશે તાપી. અરે વાપી આવશે. અહીંયા લખવામાં ભૂલ થઈ છે, વાપી આવશે. આ ભૂલથી થયું છે, વાપી, નોટ તાપી. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વાપી નગરપાલિકાએ નિર્મળ ગુજરાત એવોર્ડથી સન્માનિત એમને કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એવોર્ડ વિતરણ કરાયું હતું. વાપી નગરપાલિકાએ રાજ્યની અ વર્ગની નગરપાલિકાઓમાં નંબર 1 મેળવ્યો છે. આ એવોર્ડ રાજ્યની એવી નગરપાલિકાઓને આપવામાં આવે છે જેને ઘન પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ કર્યો, સ્વચ્છતા જાળવણી કરી હોય, શહેરોને સુંદર બનાવવા શ્રેષ્ઠ કામગીરી કરી હોય. સ્વચ્છ સર્વેક્ષણ 2024 વાપી નગરપાલિકાએ એ વર્ગની નગરપાલિકામાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાપી નગરપાલિકાના કમિશનર છે યોગેશ ચૌધરી, એમને એવોર્ડ આપવામાં આવ્યો, નિર્મળ ગુજરાત એવોર્ડ. નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત વાપી નગરપાલિકાને રૂપિયા 1 કરોડનો ચેક પણ એનાયત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વચ્છ અને પર્યાવરણ પ્રત્યે નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલી જે કામગીરી છે ને એ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે. તમને ખબર હોય, સુરતની પલસાણા નગરપાલિકા એટલે ગ્રામ પંચાયત, પલસાણા ગ્રામ પંચાયતને ઈ સાક્ષર બરાબર છે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને આપણા ગુજરાતની તમને ખ્યાલ હોય તો એક નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં સામેલ કરવામાં આવી. નામ તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને આન્સર આવડતો હોય તો. ભારતીય વાયુસેના માટે 97 તેજસ વિમાન ખરીદશે. ભારતીય વાયુસેના માટે ખરીદાશે. તો સંરક્ષણ મંત્રાલય છે એમણે ઇન્ડિયન એરફોર્સ માટે 97 હળવા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK1 એ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62,370 કરોડથી વધુના કરારના હસ્તાક્ષર કર્યા છે. આ ઓર્ડરમાં 68 ફાઇટર જેટ, 29 ટ્વિન સીટર એરક્રાફ્ટ, એના સંલગ્ન સાધનોનો સમાવેશ થાય છે. ડિલિવરી 2027-28માં થશે. 6 વર્ષનો સમયગાળામાં ડિલિવરી પૂરી થઈ જશે. આ વિમાનમાં 64% વધુ સ્વદેશી સામગ્રી હશે. આ પ્રોજેક્ટ 6 વર્ષમાં વાર્ષિક આશરે 11,750 નોકરીઓ ઊભી કરશે અને 105 ભારતીય કંપનીઓને ફાયદો થશે. બરાબર છે. તો યાદ રાખજો. ભારતીય વાયુસેના, તમને ખબર છે એના ચીફ કોણ છે? જણાવો તમને જો ખ્યાલ હોય. ભારતીય વાયુસેનાના ચીફ નર્મદેશ્વર તિવારી એના વાઇસ ચીફ છે. અને 8 ઓક્ટોબર એટલે કે 2 દિવસ પછી એના માટેનો દિવસ આવશે. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એનો મુદ્રાલેખ છે. બરાબર. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક આપી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં GE એરોસ્પેસે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ચોથું GE F404 IN-20 એન્જિન સોંપ્યું છે. તે કયા દેશની કંપની છે? તો યુએસએની કંપની છે. યુએસની કંપની છે GE એરોસ્પેસ. 1 ઓક્ટોબરના રોજ 2021નો ઓર્ડર હતો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો. તો ચોથું GE F404 IN-20 જહાજ છે ને એ સોંપ્યું છે. આ એન્જિનનો ઉપયોગ LCA માર્ક 1 ફાઇટર જેટ માટે કરવામાં આવશે, જે નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એને 11 સપ્ટેમ્બરના રોજ LCA માર્ક 1 ફાઇટર જેટ પ્રોગ્રામ માટે ત્રીજું GE 400 એન્જિન મળ્યું છે. જાહેર ક્ષેત્રની કંપનીએ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 12 GE 404 એન્જિન મળવાની અપેક્ષા છે. ભારતીય વાયુસેનાએ 83 LCA માર્ક 1 ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યો છે અને આમાંથી 97 વધુ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ આગળના તબક્કામાં છે. ભારતે 2021માં 99 F404 IN-20 એન્જિન ખરીદવા માટે જનરલ ઇલેક્ટ્રિક સાથે $716 મિલિયન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે આમાં એવું થયું કે દક્ષિણ કોરિયાની કોઈ કંપની છે જે બેંકરપ્ટ થઈ ગઈ અને એ પ્રોવાઈડ કરતી હતી પાર્ટ્સ. કોણે? GEને, જનરલ ઇલેક્ટ્રિક્સને. એટલે એમાં એ સપ્લાયરની નિષ્ફળતા સહિત સપ્લાય ચેન વિક્ષેપોને કારણે ડિલિવરી પ્રભાવિત થઈ. એટલા માટે આ 2025 સુધી મુલતવી રાખવામાં આવ્યું.
ભારતીય વાયુસેના કુલ 352 તેજસ વિમાનોને પોતાના બંદૂકમાં સામેલ કરવાની યોજના ધરાવે છે, જેમાં MK1 અને MK2 બંને પ્રકારના. અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ આ વર્ષની ડિલિવરી લક્ષ્યને પૂર્ણ કરવા યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ, 1940માં સ્થાપના, હેડક્વાર્ટર બેંગલુરુ. તમારે જણાવવાનું છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ. સંરક્ષણ કંપનીને અપેક્ષા છે કે આગામી નાણાકીય વર્ષમાં એન્જિન પુરવઠો સ્થિર રહેશે. જાહેર અને ખાનગી ઉદ્યોગ ભાગીદારી બંનેના સમર્થન સાથે 2026-27 સુધીમાં પૂર્ણ સ્તરે ઉત્પાદન વાર્ષિક 30 વિમાનોને સ્પર્શવાનો અંદાજ છે. એ વર્ષમાં 30 વાહનો. બરાબર છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આગામી 13 થી 15 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચિંતન શિબિરનું આયોજન. તો આ આયોજન આપણા સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે, જેના માટે ભૂપેન્દ્ર પટેલ છે એમની અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક રિસન્ટલી યોજાઈ. આની થીમ છે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ. અને આ જે આયોજિત ચિંતન શિબિર છે એમાં પોષણ અને જાહેર આરોગ્ય સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ અને વૈવિધ્યકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર મંથન થવાનું છે. જ્યારે વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, જાહેર સલામતી, હરિત ઉર્જા, પર્યાવરણ સહિતના વિવિધ વિષયો પર ચિંતન અને મનન ત્રિદિવસીય આયોજિત શિબિરમાં આ યોજાવાનું છે. 3 દિવસ થયા ને, 13, 14, 15. શ્રીમદ રાજચંદ્ર તમને ખબર છે ને, આપણા મોરબીના ભવાણીયા ગામે એમનો જન્મ થયો હતો. સાક્ષાત સરસ્વતી એમને કહેવાતા હતા અને ગાંધીજીના તેઓ આધ્યાત્મિક ગુરુ હતા. તો ગાંધીજીના રાજકીય ગુરુ તમારે જણાવવાના છે કોણ હતા. ચિંતન શિબિરનો મુખ્ય આશય રાજ્ય વહીવટને વધુ લોકાભિમુખ બનાવવાનો છે અને કાર્યક્ષમ બનાવવાનો છે, જેમાં વહીવટી તંત્રમાં જનસેવાની સંસ્કૃતિ વિકસાવવા માટે ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. દૂધમાં ખાલી જગ્યા શર્કરા રહેલું હોય છે, લેક્ટોઝ. ખોરાકના કાર્યને આધારે તેના મુખ્ય કેટલાક જૂથમાં વર્ગીકૃત કરાયું છે? 3 જૂથમાં. એવા ફેટી એસિડ જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવો જોઈએ તેને શું કહેવાય? આવશ્યક કહેવાય. આવશ્યક ફેટી એસિડ કહેવાય. મેદસ્વીતા એટલે વધારે પડતું પોષણ, અત્યાધિક. ગર્ભાધાનથી જન્મ સુધીના માનવ વિકાસ એની અંદર થતા આશરે કેટલા દિવસો હોય છે? 280. કહે છે ને 9 મહિના, એટલે 9 તેરી 27 કહીએ ને આપણે, પરંતુ 280ની આસપાસ હોય. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બુકર પ્રાઇઝ મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા. તો અરુંધતી રોય, 1997. બુકનું નામ સ્મોલ થિંગ્સ, ગોડ ઓફ સ્મોલ થિંગ્સ. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગણેશ વાસુદેવ માળવંકર. હાલમાં તમને ખબર છે ઓમ બિરલા, 18મા નંબરની લોકસભા. જનસંઘની સ્થાપના કોણે કરી હતી? શ્યામા પ્રસાદ મુખર્જી. માઉન્ટ એવરેસ્ટ બીજી વખત સર કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા? સંતોષ યાદવ. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ? રાજઘાટ. બરાબર છે. અભય ઘાટ મોરારજી દેસાઈ. શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી. વિજય ઘાટ તો લાલ બહાદુર શાસ્ત્રી. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થામાં 16 થી 30 સપ્ટેમ્બર 25 દરમિયાન હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી? તો IIM અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોની દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિમણૂક થઈ છે? રાજીવ વર્મા. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું છે? MSME મંત્રી આપણા કોણ છે હાલમાં? તો જીતન રામ માંઝી. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 9મી સપ્ટેમ્બર. ત્રીજો પ્રશ્ન, COVID-19નું ફૂલ ફોર્મ? તો કોરોના વાયરસ ડિસીઝ 2019. કોરોના વાયરસ ડિસીઝ. ચોથો પ્રશ્ન, બ વર્ગમાંથી અ વર્ગમાં નગરપાલિકાને સામેલ કરવામાં આવી સિદ્ધપુરને. 5મા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન એરફોર્સના ચીફ જેને કહેવાય છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના CMD ડીકે સુનિલ.
7મા નંબરનો પ્રશ્ન, ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ કાર્ય 2024ના અહેવાલ મુજબ દેશના ટોચના 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લા છે? અને આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કયા નંબર પર છે? કમેન્ટમાં આન્સર આપો તમને આવડે તો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.